સુરતની 724 શાળાના કેટલાક શિક્ષકોની ઓનલાઈન હાજરીમાં ગુલ્લી 724 શાળાના કેટલાક વિદ્યાર્થીઓની હાજરીમાં પણ અનિયમિતતા જોવા મળી। નિયત સમયમાં હાજરી ન પૂરતી સુરતની 724 શાળાઓની યાદી જાહેર થઈ છે। જાહેર કરેલી શાળાઓએ 15 દિવસથી વધારે દિવસની હાજરી પૂરી નથી। તમામ સ્કૂલોને નિયમોનું પાલન કરવાની તાકીદ અપાઈ છે। વધુ વિગતો આપી રહ્યા છે બલદેવ સુતાર। બલદેવ, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી જે નવા જે બદલી થઈને આવ્યા છે અને જે અધિકારી છે તે તમામ જે જૂના નિયમો છે તેના આધારિત અને જે તમામ સુરત શહેર અને જે જિલ્લાની જે સ્કૂલો છે તેમની જે તપાસો જે છે શરૂ કરવામાં આવી છે। તેની અંદર એક જે ખામી સામે આવી હતી કે સુરત અને સુરત જિલ્લાની અંદર 724 જેટલી અલગ અલગ સ્કૂલોની અંદર જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે ઓનલાઈન જે હાજરી પૂરવાની હોય છે તે ભરી નથી અને તેના કારણે તમામ સ્કૂલોને હાલમાં તો પ્રાથમિક જે સૂચના આપવામાં આવી છે કે જો સમયસર અથવા તો જો હાજરી પૂરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર કડક કાર્યવાહી છે સ્કૂલ સામે કરવામાં આવશે। એટલે આ તમામ બાબતોને લઈને હાલમાં અલગ અલગ જે નોટિસો છે તે ફાળવવામાં આવી રહી છે, કારણ કે સ્કૂલો જે બેદરકારીઓ જે દાખવતી હોય છે ગેરહાજરીને લઈને અથવા તો બીજી કોઈ નિયમોનો જો ભંગ થતો હોય તો તેને લઈને તમામ જે સૂચનાઓ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને આપી દેવામાં આવ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે આજે તપાસ કરવામાં આવી તેની અંદર 724 અલગ અલગ સ્કૂલો દ્વારા જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે હાજરી છે ઓનલાઈન નિયમિત ભરવામાં ન આવતી હતી। એટલે મહત્વની વસ્તુ એ છે કે જો ખરેખર જો તપાસ કરવામાં ના આવી હોય તો હજુ પણ આ જ રીતની જે લોલમલોલ તે ચાલતી હોત, પણ હાલમાં તો જે સૂચના આપી છે તેને લઈને તમામ જે ખામીઓ દૂર કરવા માટેની જે સૂચન છે તે કરવામાં આવ્યું છે। બિલકુલ બલદેવ, આભાર। એટલે કે 724 શાળાના કેટલાક વિદ્યાર્થીઓની હાજરીમાં અનિયમિતતા જોવા મળી છે અને નિયત સમયમાં હાજરી ન પૂરવાની પણ એક ફરિયાદ સામે આવી છે।